એકવાર મહાભારતના યુદ્ધમાં અર્જુનના દીકરા અભિમન્યુને 5 જણા ભેગા થઈને મારી નાખ્યો ને એમાં ઓલો હેતુ બન્યો જયદ્રથ એનું બનેવી દુર્યોધનનો. અર્જુને બહુ ક્રોધ આવ્યો, આવ દેખા ન તાવ, કઈ સલાહ મશવિરા ન કરી ભગવાન કૃષ્ણથી અને પ્રતિજ્ઞા કરી નાખી કે કાલે સાંજ સૂર્ય અસ્ત થાય એનાથી પહેલા ઓલા જયદ્રથને ન મારી નાખું તો આગમાં કૂદીને પડીશ, મરી જઈશ. ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારા વાલાએ આ સલાહ લીધા વગર પ્રતિજ્ઞા કરી નાખી, હવે કેમ થશે? રાતના 12 વાગ્યા હતા, ભગવાન કૃષ્ણ ઉઠી ગયા કે આવી પ્રતિજ્ઞા કરી નાખી. હવે જોઉં તો ખરો અર્જુન કરે શું છે. હવે ગયા તો મારો બોલવું તો સૂતો હતો, એકદમ નસકોરા વાગતા, ખરાટા વાગતા હતા, નસકોરા વાગતા હતા. અર્જુન સૂતો હતો, પણ એક અદ્ભુત ઘટના ભગવાન કૃષ્ણે જોઈ. આનું નામ પ્રેમ, આનું કામ કરવું પડે. અર્જુનના રોવામાંથી વાસુદેવ વાસુદેવ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવતો હતો કે આ અર્જુન સૂતો છે કદાચ દુનિયાની દ્રષ્ટિમાં, પણ અંદરનો માયેલો છે ને એ પ્રેમી અર્જુન જાગી રહ્યો છે. પ્રેમી જાગતા હૈ, પ્રેમી જાગતા હૈ, જાગી રહ્યો છે, પ્રેમી જાગતા હૈ.